રેલવે નાળામાં દર વર્ષે ભરાતા વરસાદી પાણીથી 14 ગામોના લોકોને હાલાકી। આજે તારીખ 29 મેના રોજ બપોરે 12:15 કલાકે ખેરાલુના બસ સ્ટેશન પાસે આવેલા રેલવે નાળાની મુલાકાત લેતા નાળામાં વરસાદી પાણી ભરાયેલું હોવાથી 14 જેટલા ગામોના લોકોને ખેરાલુ આવવા જવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદની સિઝનમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોએ પાણીમાં થઈને પસાર થવું પડે છે, જેના લીધે અનેક વાહનો બંધ પડી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। લાખોના ખર્ચે પાણી નિકાલ માટે સંપ બનાવાયો છે, પણ યોગ્ય જાળવણી અને કામગીરી ન હોવાથી નાળામાં પાણી ભરાઈ રહે છે અને લોકોને પાણી ઉતરવાની રાહ જોવી પડે છે। સમગ્ર મામલે ખેરાલુ વોર્ડ નંબર 5ના કોર્પોરેટરને પૂછતા તેમણે પોતાની જ નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। દર વખત ચોમાસું આવે કે જ્યારે વરસાદ થાય ત્યારે આ નાળામાં પાણી ભરવાથી અસંખ્ય પ્રજાજનો 14 ગામો છે, અહીંયા 14 ગામોની પ્રજા હેરાન થાય છે। આપ જોઈ શકો છો, સગર્ભા મહિલા હોય, કોઈને પ્રસૂતિ હોય કે કોઈ હોય કે દવાખાને કેવી રીતે જવું એ એક મોટો પ્રશ્ન ઉપરથી થાય છે। આપણા માનનીય સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબ અને માનનીય ધારાસભ્ય સરદારભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી બાજુમાં એક મોટો સંપ બનાવવામાં આવ્યો ગઈ સાલ, પણ એ સંપ પણ ગયા ચોમાસામાં આખો ભરાઈ ગયો અને ખાલી કરવામાં જ નહીં આવ્યો। જો એ સમય અંતરે ખાલી કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમ માટે હલ કરવાનો સરકારે પ્રયત્ન કર્યો છે, પણ કેમ જાણે એની અંદર કોઈ મશીનરી કે કોઈ મશીન ગોઠવવામાં આવ્યો નથી, જેના કારણે આપ એ વિડીયોમાં જોઈ પણ શકશો કે ગયા ચોમાસાનું પાણી ભરેલું છે એમને એમ છે। સરકાર દ્વારા કે તંત્ર દ્વારા એના પર કોઈ કાળજી લેવામાં આવતી નથી, પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।